હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડેમી. મિત્રો, કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકેડેમીમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. CCE ઇંગ્લિશ ગ્રુપ એ એન્ડ ગ્રુપ બી. હવે જ્યાં ડિસ્ક્રિપ્ટિવ આવે છે, ખાસ પ્રશ્ન એનો છે જે MCQ ટાઈપ આપણે 20 માર્કના લખવાના છે, એનો તો કોઈ બહુ ઇસ્યુ છે નહીં મિત્રો, કારણ કે એ આપણી 66 ઇંગ્લિશ MCQ બુક ને એપ્લિકેશનમાં આપેલા જે બધી MCQ સિરીઝ ને એ બધું સોલ્વ કરી નાખો એટલે મોર ધેન ઇનફ છે. હવે જે ખાસ આપણે ડિસ્ક્રિપ્ટિવ વર્ણનાત્મક ડિસ્ક્રિપ્ટિવ વસ્તુ છે એના માટે થઈને ડિસ્ક્રિપ્ટિવ, બરાબર, 100 માર્ક. પ્રશ્ન એ છે કે સર એમાં શું કરવું, કેવી રીતના કરવું? દરેક ઘણી એકેડેમીવાળાએ પોતપોતાની રીતે એના માટેની ગાઈડલાઈન આપી છે, સારી અને સાચી આપી છે, જેણે આપી છે એને વર્ષોના અનુભવ પછી આપેલું છે. એ હું તમને થોડુંક લોજિક સમજાવું એક વખત, બરાબર? કોઈ કે આને બીજા શબ્દોમાં કીધું છે, બટ જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, અને પછી તમે આપણે ઓલી કહેવત છે ને એના જેવું દિખાવો પે મત જાઓ, આપની અકલ લગાવો. એ હવે તમારે ડિસ્ક્રિપ્ટિવ લખવું છે તો સૌથી પહેલો પ્રશ્ન એ છે, સૌથી પહેલો ફર્સ્ટ ક્વેશ્ચન એ છે કે જે વસ્તુ તમે લખવા ઈચ્છો છો એનો વિચાર, ભલે લખવું છે ઇંગ્લિશમાં, એ વિચાર તમને ગુજરાતીમાં આવશે કે ઇંગ્લિશમાં? વિચાર શેમાં આવશે? જો ગોખી નાખવી કોઈ વસ્તુને ડીટો ટુ ડીટો એક વસ્તુ એ અલગ છે, સમજીને આગળ વધવું એ બીજી વસ્તુ છે. તો વિચાર, જ્યારે હું મારી વાત કરું તો મને વિચાર તો હંમેશા ગુજરાતીમાં આવે છે, માતૃભાષામાં જ વિચાર આવે છે. હા, પછી એવું બને કે હું જ્યારે લખવા બેસું અને કન્ટિન્યુઅસલી મારે ઇંગ્લિશમાં લખવાનું હોય તો પછીની જે પ્રવાહિતા છે એ ઇંગ્લિશમાં ચાલ્યા રાખે છે. ઇવન કે વન્સ આઈ સ્ટાર્ટ ટેકિંગ લેક્ચર, ગિવિંગ લેક્ચર in college or anywhere in English, then what happens? Then continuously English sentences come from my mouth. Then and there I don't need to think in Gujarati. But in case of you will think in Gujarati, and you will then what you will try? You will try to translate into English. આવું જ થાય છે. વિચાર કંઈ પણ છે કે તમારે વ્યક્ત કરવું છે, ઓકે, તમારે એમ કહેવું છે કે ભાઈ નવા વિદ્યાર્થીઓને એડમિશન આપવાની પ્રોસેસ ચાલુ છે, તો આઈ ડોન્ટ થિંક કે કન્ટિન્યુઅસલી તમે ડાયરેક્ટ એને ઇંગ્લિશમાં વ્યક્ત કરશો. પહેલાં વિચાર ગુજરાતીમાં આવશે, પછી ઇંગ્લિશમાં. એક આ લોજિકલી તમારે વિચારવાનું છે. હું જે તમને કહી રહ્યો છું કે ગળે ઉતરે છે, હા સર, ઓકે, બરાબર છે, આવું જ થાય છે. એક હવે જો આવું થતું હોય તો એવું પહેલાં કઈ વસ્તુઓ છે કે જે આવડવાથી તમે ઇંગ્લિશની અંદર ભલે ગુજરાતીમાં વિચારીને એનું પછી ટ્રાન્સલેશન કરીને ઇંગ્લિશમાં પહોંચી શકો? એ તો મારો હંમેશા આગ્રહ પહેલેથી એવો જ રહ્યો છે કે તમને કાળ આવડવા જોઈએ, ટેન્સીસ આવડે, અને ટેન્સીસને પરફેક્ટ વે તમે તરત જ એનું ઇંગ્લિશ ટુ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી શકો તો તમારે બે જગ્યાએ કામ લાગે. એક તો ભાષાંતરમાં પણ કામ લાગે, બીજું કે તમે જ્યારે કંઈક લખવા બેસો છો, ડિસ્ક્રિપ્ટિવ વર્ણનાત્મક લખવા બેસો તો તમે એને સારી રીતે લખી પણ શકો. ઓકે, આ બાબતને ધ્યાનમાં રાખી અને આપણે ધીમે ધીમે આગળ વધીએ. માની લો કે આપણે શું કરીશું, હવે શું કરવું જોઈએ, વોટ વી શુડ ડુ ઓર વોટ યુ શુડ ડુ. તમે સૌથી પહેલાં જે ઇંગ્લિશના 12 ટેન્સીસ છે, 12 કાળ છે, એનું એવી એન્ડ પીવી બનાવવાનું નથી કહેતો, એક્ટિવમાંથી પેસિવમાં બનાવવાનું નથી કહેતો, એ વસ્તુ આખી અલગ થઈ. તમે 12 કાળને એક્ટિવ અને પેસિવ, જેટલાનું પેસિવ થાય છે એને ગુજરાતી આપેલું હોય, ગુજરાતી ટુ ઇંગ્લિશ કરી શકો છો. તો તમારું આ જે લખવાની વાત છે ને
એ મોર દેન 80% પ્રોબ્લેમ છે ને એ તમારો સોલ્વડ સમજો. પછી તો શું થશે, વસ્તુ તો આની આવી, એક્ટિવ આવી ગયું, પેસિવ આવી ગયું, આનાથી વિશેષ તો કશું આવવાનું નથી. જે વાક્યોની અંદર ક્રિયાઓ થાય છે, ક્રિયાઓ થાય છે, એ પ્રકારના ક્રિયાઓ થાય છે એવા ઇંગ્લિશના 3 જ ટોપિક છે. એક ટેન્સીસ છે, એક મોડલ્સ છે અને એક આજ્ઞાર્થ છે. બાકી તો ક્રિયા નથી થતી એમાં ટુ બી અને ટુ હેવની વાત છે. તો ક્રિયા નથી થતી એના વાક્યો તો સરળ છે. જે ક્રિયા થાય છે એમાં મોડલ્સ એ સિમ્પલ છે, આજ્ઞાર્થ એ સરળ છે. અટપટું જે હોય તો એ કાળવાળી વસ્તુ છે. તો આપણે શું કરીશું હવેની આ સિરીઝમાં, હું તમને સ્ટેપ બાય સ્ટેપ, માની લો કે એક વખત આપણે સાદો વર્તમાન કાળ લઈએ, તો સાદા વર્તમાન કાળમાં હકારનું વાક્ય હોય તો હકારના વાક્યને એક્ટિવ અને પેસિવ ગુજરાતી પણ જે આપેલું છે એનું તમે સીધું ઇંગ્લિશ કરી શકો. તો આવી રીતે 12 કાળ છે, જેટલાનું એમાંથી પેસિવ થાય છે, 4 ને બાદ કરી દઈએ તો 9 કાળ છે. 9 કાળમાં એક્ટિવ અને પેસિવ, એક્ટિવ 2 નહીં પણ એક્ટિવ એન્ડ પેસિવ, ગુજરાતી અને અંગ્રેજી પણ કરીએ અને બાકીના જે 12 કાળ છે 9 ને બાદ કરતા, તો એનું બધાય એક્ટિવ તો છે જ, એનું ગુજરાતીનું ઇંગ્લિશ કરવા એક વખત ટ્રાય કરી અને જુઓ તમને એ કેટલું ડિસ્ક્રિપ્ટિવ વર્ણનાત્મક છે, એ કેટલું સરળ બને છે. કોઈ આપણે એક ક્રિયાપદ લઈએ, દાખલા તરીકે લખવું ક્રિયાપદ છે. તમારી સામે આવું વાક્ય આવ્યું કે હું દરરોજ અંગ્રેજીમાં નિબંધ લખું છું. એક આવું વાક્ય આવ્યું. બીજું વાક્ય આવું છે કે નિબંધ બીજું વાક્ય આવું છે કે દરરોજ નિબંધ અંગ્રેજીમાં લખાય છે. હવે જો આમાં કોના દ્વારા એવું આપણે લખ્યું નથી. લખું છું તો આ એક્ટિવની રીતે એનો ઇંગ્લિશ થાય, લખાય છે તો આ પેસિવની રીતે થાય. એના માટેની સરળ પદ્ધતિ એવું છે કે વાર્તા કહેવાય છે, વાર્તા કહેવાય છે તો એ સ્ટોરી ઇઝ ટોલ્ડ. અંગ્રેજી બોલાય છે, અંગ્રેજી બોલાય છે તો ઇંગ્લિશ ઇઝ સ્પોકન. આપણે હકાર જ લઈ રહ્યા છીએ અત્યારે. પત્ર મોકલાય છે, મોકલાય છે, આપણે પત્રો લખીએ, મોકલાય છે તો લેટર્સ આર સેન્ટ. તમને બોલાવાય છે, બોલાવાય છે તો યુ આર CALLED, યુ આર કોલ્ડ. તેણીને મદદ કરાય છે તો શી ઇઝ હેલ્પડ. હવે આમાં બધામાં કઈ સિસ્ટમથી આ વાક્યો બને છે જુઓ. આ નાના વાક્ય, પછી તો શું કરવાનું, તમે મોટા વાક્યો આના આધારે તમે બનાવી શકો. મોટા વાક્યો જ્યારે બને છે, બિગ સેન્ટેન્સીસ જ્યારે બને ત્યારે એમાં એક WH અથવા તો અન્ય કોઈ પણ એક કંજક્શનનો યુઝ હોય, એક પ્રિપોઝિશનનો યુઝ હોય, એક વાક્યમાં ટાઈમ અને પ્લેસ વર્ડ્સનો યુઝ થાય, એટલે સ્વાભાવિક રીતે વાક્યો મોટા થતા જાય. જો વાર્તા કહેવાય છે એની જગ્યાએ કે અમારી નિશાળમાં દરરોજ સવારે પ્રાર્થનામાં અને સાંજે છૂટતા પહેલા વાર્તા કહેવાય છે. તો બાકીનું જે રહ્યું એ કંજક્શન, ટાઈમ વર્ડ્સ, પ્લેસ વર્ડ્સ અને પ્રિપોઝિશન કંજક્શન છે. એ સરળ છે મિત્રો.
તમને એવું લાગે કે સાહેબ એ જ અઘરું લાગે, ના 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 ના, એ સરળ છે, કારણ કે એ ગમે ત્યાં ગોઠવી શકાય છે. જ્યારે આ વસ્તુ રહી ને, વાર્તા કહેવાય છે, તો એ સ્ટોરી ઇઝ ટોલ્ડ આમ જ ગોઠવવું પડે. પછી તો એ સ્ટોરી ઇઝ ટોલ્ડ ઇન ધ મોર્નિંગ, ઇન પ્રેયર, ડેઇલી, ઇન અવર સ્કૂલ, એમાં આડાવડું થઈ જાય કદાચ કે એ સ્ટોરી ઇઝ ટોલ્ડ ઇન પ્રેયર, ઇન અવર સ્કૂલ, ડેઇલી, તો એ વસ્તુ ચાલશે. અહીંયા જુઓ, કહેવાય છે, આય છે, આય છે, બોલાય છે, મોકલાય છે, કહેવાય છે, પૂછાય છે, અથવા માં આવે, મોકલવામાં આવે છે, કહેવામાં આવે છે, આપણે આય રાખો. એનો મતલબ એવું, જ્યારે આવું હશે, આવો વિચાર આવે તો એ વાક્ય પેસિવનું હોય. તમને કહેવાય છે, તમને પૂછાય છે, આ પ્રશ્ન પૂછાય છે, વાર્તા કહેવાય છે, સિલેબસ કમ્પ્લીટ થાય છે, વિડીયો અપલોડ થાય છે, વિડીયો અપલોડ કરાય છે, એટલે આ પેસિવ હોય. તો એનું ઇંગ્લિશ સિમ્પલી કેવું બનાવવાનું, એનું અંગ્રેજી જ્યારે તમે બનાવો, એમ ઇઝ આર આગળના કર્તા મુજબ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ લગાડો. જેમ કે અહીંયા વાર્તા એટલે એક વચન છે, સ્ટોરી એટલે ઇઝ અને ટોલ્ડ લખ્યું, ત્રીજું રૂપ બધામાં. અંગ્રેજી બોલાય છે, અંગ્રેજી એક વચન એટલે ઇઝ સ્પોકન. અહીંયા પત્રો બહુવચન છે એટલે લેટર્સ, પછી આર સેન્ટ. તમને બોલાવાય છે, તમને એટલે યુ સાથે આર લગાડે. તો અહીંયા તમને એમ થાય કે સર તમને બોલાવાય છે તો યુ કોલ એવું ન ચાલે, અથવા યુ કોલ્ડ ન ચાલે. જો યુ કોલ એટલે તમે બોલાવો છો, યુ કોલ્ડ એટલે તમે બોલાવીએ, એ ટેન્સની વાત થઈ ગઈ અને એક્ટિવની વાત થઈ. જ્યારે આગળ આપેલો શબ્દ ક્રિયા કરતો નથી, તેણીને અહીંયા આગળ આપેલો શબ્દ બીજા ક્રિયા કરે છે, બીજા ક્રિયા કરે એટલે એ વાક્ય પેસિવનું બને. અને જ્યારે બીજા ક્રિયા કરે ત્યારે એનું અંગ્રેજી હંમેશા, બીજા ક્રિયા કરે ત્યારે એનું અંગ્રેજી હંમેશા ટુ બી અને V3 થી લગાડો, બનાવો. પેન વપરાય છે તો પેન ઇઝ યુઝડ. વિડીયો અપલોડ કરાય છે તો વિડીયોઝ આર અપલોડેડ. એમ ક્લિયર? આટલું આ બાબત એક વખત મગજમાં ધ્યાનમાં રાખો. હવે જુઓ, હું દરરોજ અંગ્રેજીમાં નિબંધ લખું છું તો આઈ, પહેલાં આઈ દઉં, પછી લખું છું એટલે રાઇટ, WR રાઇટ, ઈ રાઇટ, નિબંધ NSA. બીજી વાત એ જુઓ તમે કે કર્તા, કર્મ અને ક્રિયાપદ આ ગુજરાતીમાં, અને કર્તા, ક્રિયાપદ ને કર્મ આ અંગ્રેજીમાં. આ પહેલાં લઈ લો, આઈ રાઇટ NSA પહેલાં લઈ લીધો. હવે જે દરરોજ અને અંગ્રેજીમાં પ્રિપોઝિશન વાળો શબ્દ, સમયવાળો શબ્દ એ છેલ્લે જવા દો. ઇન ઇંગ્લિશ અને દરરોજ એટલે ડેઇલી. આ રીતે બન્યું. સાદો વર્તમાન કાળ તમને આવડતો હોય તો હવે ઇંગ્લિશ ટુ ગુજરાતી નહીં, ગુજરાતી ટુ અંગ્રેજી ટ્રાન્સલેટ કરવાની ટ્રાય કરો. હવે આ બીજું વાક્ય જો કે દરરોજ નિબંધ અંગ્રેજીમાં લખાય છે, તો તમને એમ થાય કે દરરોજથી શરૂ કરવું? ના. વાક્યના છેડે જુઓ, લખાય છે, આમાં બે વસ્તુ જુઓ, શું લખાય છે અથવા કોનેથી પ્રશ્ન પૂછો, અને અહીંયા કોણ અને કોણેથી પ્રશ્ન પૂછો, આવું વચ્ચે વચ્ચે ચાલતું રહેશે. કોણ અને કોણેથી પ્રશ્ન પૂછું, જે જવાબ મળે એનાથી વાક્ય ચાલુ કરો. લખું છું, કોણ લખે છે? હું, એટલે અહીંથી ચાલુ થયું. જ્યારે બીજામાં લખાય છે, ક્રિયા બીજા વડે થાય છે, કોના વડે થાય છે આપેલું નથી. લખાય છે, શું લખાય છે? નિબંધ. તો નિબંધ શબ્દથી વાક્ય ચાલુ કરવું પડશે આપણે. નિબંધ NSA. હવે એક વચન છે તો ઇઝ રિટન એટલે લખાય છે એટલાનું અંગ્રેજી થયું, લખાય છે એવું આવી ગયું, ઇઝ રિટન. અંગ્રેજીમાં ઇન ઇંગ્લિશ, દરરોજ તો ડેઇલી. એવું હોય તો આપણે થોડું નીચેવાળું છે એ રિમૂવ કરી દઈએ એટલે તમને દેખાય સરખું. હવે જો તો NSA ઇઝ રિટન ઇન ઇંગ્લિશ ડેઇલી. નિબંધ દરરોજ અંગ્રેજીમાં લખાય છે, અથવા તો અંગ્રેજીમાં દરરોજ નિબંધ લખાય છે. ચલો આગળ લખીએ. જો આના જ વાક્યો છે અને કેવી રીતના ફેરવીને લખીએ. આવી રીતે હોય તો કે હું દરરોજ
પત્ર અથવા તો વાર્તા લખતો કે લખતી નથી. એની સામે આવું વાક્ય બન્યું કે મારા દ્વારા એ કૌંસમાં રાખીએ દરરોજ વાર્તા લખાતી નથી. અહીંયા આપણે વાર્તાઓ પણ કરીએ. હવે પહેલાંનું ઇંગ્લિશ કરીએ. હું દરરોજ વાર્તા લખતો કે લખતી નથી. તો હું લખતો નથી. આઈ ડોન્ટ રાઇટ. અહીંયા એમીજારનો ઉપયોગ ન કરો. વાક્યો સરળ જ છે, સાવ સહેલું છે. તમે કેટલી વખત શીખ્યા હશો, પણ તમે કાળ કેવી રીતે શીખ્યા છો કે સાદો વર્તમાન કાળ હોય, ક્યાં વપરાય, કેવી રીતે વપરાય અને ખાલી જગ્યામાં શું પૂરવું. ગુજરાતીનું અંગ્રેજી બનાવો. હવે હું દરરોજ પત્રો કે વાર્તા લખતો નથી. આઈ ડોન્ટ રાઇટ મતલબ એ હું લખતો કે લખતી નથી એટલાનું ઇંગ્લિશ આવ્યું. હવે વધ્યું શું? દરરોજ અને પત્ર અને વાર્તા. પત્ર અથવા તો વાર્તા. તો અ લેટર અથવા તો એ સ્ટોરી અને દરરોજ એટલે ડેઇલી. આ એક્ટિવનું વાક્ય છે. કયો કાળ બન્યો છે? સાદો વર્તમાન નકાર એવી. હવે નીચેનું વાક્ય છે સાદો વર્તમાન જ છે, પીવી છે, નકાર છે. મારા દ્વારા દરરોજ વાર્તા લખાતી નથી. તો વાર્તા તો એ સ્ટોરી અને વાર્તાઓ તો સ્ટોરીજ. ઇઝ નોટ રિટન અને આમાં આર નોટ રિટન. મારા દ્વારા દરરોજ ડેઇલી. જો મારા દ્વારા હોય તો બાય મી વચ્ચે રાખવું પડે. એટલે અહીંયા કેવી રીતના બન્યું કે પેસિવ એટલે બાય વત્તા કર્મ હોય એવું હંમેશા હોય જ એવું માની નહીં લેવાનું, એને છોડી દો. હવે આપણે અહીંયા જોવા વાર્તા લખાતી નથી તો એ સ્ટોરી ઇઝ નોટ રિટન, અથવા તો વાર્તાઓ લખાતી નથી તો સ્ટોરીઝ આર નોટ રિટન. બરાબર. વાક્યો લખાતા નથી, સેન્ટેન્સીસ આર નોટ રિટન. કંઈ પણ છે એવું. દાખલા તરીકે પેપર્સ લખાતા નથી, પેપર્સ આર નોટ રિટન. શબ્દ લખાતો નથી, વર્ડ ઇઝ નોટ રિટન. અને શબ્દો લખાતા નથી તો વર્ડ્સ આર નોટ રિટન. તમને લખાતું નથી તો યુ આર નોટ રિટન. હવે જુઓ, તમને લખાતું નથી એટલે કોઈક તમને કંઈક લખીને ઇન્ફોર્મ કરતા નથી, તમને કંઈ જાણ કરવામાં આવતી નથી, એવો અર્થ અહીંયા લેવાનો છે આપણે. ઓકે, ચાલો. હકાર છે, નકાર છે. પ્રશ્નાર્થ હોય તો કેવી રીતના બને? પ્રશ્નાર્થ હોય તો આવી રીતે બનશે. શું હું દરરોજ હોમવર્ક લખું છું? અને અહીંયા આપણે આમ રાખીએ, શું દરરોજ હોમવર્ક લખાય છે? તો શું હું હવે વાક્યની શરૂઆતમાં જ્યારે શું આપેલું હોય, શું, પેલો પ્રશ્ન ઘણી વખત એવો રહે છે કે સર આમાં પ્રશ્ન વાક્ય છે તો વોટથી ચાલુ કરવાનું. સમજો તમે જ્યારે વાક્યનો જવાબ, પ્રશ્નનો જવાબ હા નામાં આવે ને, એમાં ક્યારેય WH નો ઉપયોગ નહીં કરવાનો. સમજી લો ફરીથી. શું હું દરરોજ હોમવર્ક લખું છું? હવે તમારે આનો જવાબ આપવો છે તો જવાબ શું આવે? જો લખતા હોય તો એમ આવે કે હા લખું છું, અને નથી લખતા તો ના પાડો કે ના નથી લખતો. તો જેનો જવાબ હા નામાં આવે એમાં ક્યારે WH, who, when, where, ખાસ તો what એનો ઉપયોગ કરવાનો નથી. તો એનું પ્રશ્નાર્થ કોનાથી બને? સહાયકથી જ બને. નાની નાની વસ્તુઓ છે, સમજવાની છે. શું એટલે વોટથી નહીં, સાદો વર્તમાન પ્રશ્નાર્થ છે તો ડુથી બને. ડુ આઈ રાઇટ હોમવર્ક ડેઇલી? અને શું દરરોજ હોમવર્ક લખાય છે? તો ઇઝ હોમવર્ક રિટન ડેઇલી? શું દરરોજ હોમવર્ક લખવામાં આવે છે? અને માની લો કે નકાર પ્રશ્નાર્થ વાક્ય છે. આ સાદો વર્તમાન પ્રશ્નાર્થ એવી બની, આ સાદો વર્તમાન પ્રશ્નાર્થ છે પણ પીવી છે. હવે માની લો કે સાદો વર્તમાન છે, નકાર પ્રશ્નાર્થ મિક્સ હોય તો કેવી રીતે હોય? એ ગુજરાતીમાં આમ હોય, શું હું દરરોજ નિબંધ લખતો નથી? અરે સર તમે મને ક્યાં કહો છો? હું તો દરરોજ લખું છું.
તો જ્યારે સાદો વર્તમાન કાળ નકાર અને પ્રશ્નાર્થ છે, જો કાળ આવડે છે એમ સમજીને આપણે આગળ વધી રહ્યા છીએ. ટેન્સ તમને ઓલરેડી આવડે છે તો કેવી રીતે હવે તમે તમારી આવડતનો ઉપયોગ તમે ડિસ્ક્રિપ્ટિવની અંદર ક્યાં અને કેવી રીતના કરી શકશો એમ. અત્યારે આપણે છૂટક લઈએ છીએ, પછી બધું મિક્સ લઈએ. ડોન્ટ આઈ રાઇટ હોમવર્ક અને ડેઇલી. હવે આપણે આનું પેસિવ નથી બનાવતા. આ ઇંગ્લિશ વાક્યનું ગુજરાતી વાક્ય આવું છે, શું મારા દ્વારા દરરોજ નિબંધો લખાતા નથી. તમને એમ થાય કે હવે આનું ઇંગ્લિશ સારી કેમ ખબર પડે? ઓકે, નિબંધ અહીંયા એક તો મારા દ્વારા એટલે આવી ગયું. બીજું લખાતા નથી, લખાય છે, લખાતા નથી, પૂછાય છે, પૂછાતું નથી. એમ આ શબ્દ પાછળ આવે. ગવાય છે, ગવાતું નથી, મોકલાય છે, મોકલાતું નથી. આ સિસ્ટમથી એમ. એટલે સમજી લ્યો કે એનું ઇંગ્લિશ તમારે પેસિવની રીતે કરવાનું છે. અને પેસિવની રીતે કરવાનું છે મતલબ તમારે ટુ બી અને V3ની સિસ્ટમથી ચાલવાનું છે. V3 તો કમ્પલસરી થઈ ગયું. તો નિબંધો બહુવચન છે એને ધ્યાનમાં રાખો એટલે આર આવે, અને નકાર પણ છે, પ્રશ્નાર્થ છે એટલે આરંટ આવશે. આરંટ એસેજ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ જ આવશે, રિટન બાય મી, દરરોજ તો ડેઇલી. આ એક કાળની વાત થઈ. આપણે કયો કાળ લીધો? એક જ, સાદો વર્તમાન, અને એ હકાર, નકાર, પ્રશ્નાર્થ, નકાર પ્રશ્નાર્થ, એક્ટિવ અને પેસિવ. એટલે આ 1 2 3 4 વાક્યો ઇંગ્લિશના થયા, 4 વાક્યો ગુજરાતીના થયા, 4 વાક્યો એક્ટિવના ઇંગ્લિશના થયા, ગુજરાતીના ને. તો 1 2 3 4 16 વાક્યો બન્યા મિત્રો. એક વાક્યના આપણે 16 વાક્યો બનાવી શકીએ, અથવા તો એક ક્રિયાપદના આવી રીતે અલગ અલગ 16 વાક્યો બને. હવે હું તમને ક્રિયાપદ આપું. દાખલા તરીકે મેં તમને આવું ક્રિયાપદ આપ્યું કે ખાવું પીવું, ઈટ ક્રિયાપદ લ્યો તમે, અને એ ઈટમાં આવી રીતે લ્યો કે ધીસ ચાઇલ્ડ eats 3 th 3 chocolates ડેઈલી. આ બાળક દરરોજ 3 ચોકલેટ ખાય છે. એવું થયું. હું ગુજરાતી આપું હવે કે આ બાળક દરરોજ 3 ચોકલેટ ખાય છે. આ હકાર વાક્ય બન્યું. હકાર. તમે આનું પેસિવની રીતે બનાવો ગુજરાતી, પછી ઇંગ્લિશ, પછી નકાર બનાવો, પછી નકાર પેસિવની રીતે બનાવો, પછી પ્રશ્નાર્થ બનાવો, પછી પ્રશ્નાર્થ પેસિવની રીતે બનાવો, પછી નકાર પ્રશ્નાર્થ બનાવો, અને નકાર પ્રશ્નાર્થ છે એ પછી પેસિવની રીતે બનાવો. તો આ 1 2 3 4 5 6 7 ને 8 વાક્યો, અને 8 ઇંગ્લિશના બન્યા. એટલે ટોટલ કેટલા થયા? 16 વાક્યો બન્યા. આવા 10-15 વાક્યોની પ્રેક્ટિસ કરી નાખો એક જ કાળની. માત્ર સાદો વર્તમાન કાળ એક જ કાળની પ્રેક્ટિસ તમે કરી નાખો. આ રીતે આ સિસ્ટમથી તમે, સમય લાગશે. ઇટ વિલ ટેક ટાઈમ, ડેફિનેટલી ઇટ વિલ ટેક ટાઈમ. પણ આનાથી તમને ફાયદો એ થશે કે તમે લખવાની પ્રેક્ટિસ, ગુજરાતીનું અંગ્રેજી કરવાનું એટલું બધું સરળ બનવા માંડશે. અને પછી મોટા વાક્યો, આના પછી આગળ જતાં આપણે થોડા મોટા સેન્ટેન્સીસ લેશું, અને જે એક્ટિવનું લઈએ છીએ એની જગ્યાએ ડાયરેક્ટ પેસિવ લેશું, બધા મિક્સ લેશું. પણ એક વખત એક કાળના તમને ગુજરાતી વાક્ય તમારા મગજમાં આવે કે અમારા ગામમાં શેરીઓ સાફ થાય છે, તો તમને એ ખબર પડી જાય કે આ સાદો વર્તમાન કાળ છે, હકાર છે, પીવી છે, એનું ઇંગ્લિશ આમ થાય. પ્રોસેસ છે, લેન્ધી છે, ડાયરેક્ટ તો ધેટ વી કેન ડુ. ટીચર્સ અમે બધા છે એ કરી શકશું. તમારે જે કરવાનું છે એ સીધું કાં તો તમે ગોખી નાખો, બટ આઈ ડોન્ટ રિકમેન્ડ કે તમે બધી વસ્તુઓ છે ગોખીને તૈયાર કરો. સમજતા જાઓ. એક વખત આ સિસ્ટમમાં તમે ઘડાઈ જાઓ, બનાવતા જાઓ, અને એ તમારા માટે સરળ બનતું જશે આગળ.
ઓકે, ચાલો આ હતું માત્ર એક જ કાળ માટે, સાદા વર્તમાન કાળ માટે. હવે આપણે લાંબી ચર્ચાને બદલે સીધા ન્યૂ એક પછી એક અન્ય કાળમાં લખતા જઈએ.